ભગવાન સર્વાંતર્યામી એના આખા એની ઉપરથી આપણે ભગવાનના સ્વરૂપની 2 દિવસ વાત કરી. એક દિવસ શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 87મા અધ્યાયથી, કાલે લોયાના 7મા અધ્યાયથી કરી. અને એમાં જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જે જાણવાનું કહ્યું છે, જાણવાનું ને જ જાણવાનું છે. હજુ થોડીક એમાં મને બીજો ઘરે વિચાર આવ્યો કે શરીરી ભાવની જે વાત છે એમાં સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, એમાં સ્થૂળ દેના પણ અભિમાની પણ તો ભગવાન એટલે આત્મા, અને આત્માના અભિમાની પણ ભગવાન રહેલા જ છે. એટલે સ્થૂળ અને સૂક્ષ્મમાં પણ તમે એ પ્રમાણે વિચારો તો કંઈ ખોટું નથી. એમાં ભલે એવું લખ્યું હોય કે ભાઈ વિજ્ઞાનમય બ્રહ્મ, તો એ વિજ્ઞાનમય બ્રહ્મમાં આત્મા જે છે એ કારણ શરીરે યુક્ત છે, એટલા માટે એ વિજ્ઞાનમય બ્રહ્મ એ એમાં જ એમ કે ખાલી આત્મા અને પછી આનંદમય બ્રહ્મની અંદર પરમાત્માની વાત કરી હોય. પણ થોડીક આપણી બુદ્ધિનો વિસ્તાર કરીએ અને આખા વિશિષ્ટ અદ્વૈત વેદાંતના પરિપ્રેક્ષથી એને જોઈએ તો અન્નમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ અને પ્રાણમય બ્રહ્મ. હવે અન્નમય બ્રહ્મમાં જો સ્થૂળ શરીર આવતું હોય તો સ્થૂળ શરીર પણ કોઈના આધારે, તો એ જીવાત્માના આધારે જ રહેતું હોય. મનોમય બ્રહ્મ અને પ્રાણમય બ્રહ્મ કયું તો એ પણ જીવાત્મા તો અંદર ઇનહેરન્ટ દેવદત્ત જાનામી જેવું પેલું જે આવે છે તે, તો ભાઈ દેવદત્ત એટલે એની અંદર રહેલો આત્મા સમજી જ લેવાનો. તેમ સ્થૂળ શરીર એટલે એની અંદર પણ આત્મા તો આવે જ ને, સૂક્ષ્મ શરીર તો એની અંદર પણ આત્મા તો હોય જ ને. એટલે ભગવાને એ જગ્યા ઉપર ભગવાન એટલે તૈત્રીય ઉપનિષદની એ જે આખા પંચકોશની વાત કરી એનું નિરૂપણ જે પ્રભુ સ્વામીએ જે એમાં કર્યું, અર્જુનદાસ શાસ્ત્રીએ કર્યું આમાં લોયાના 7મા ટીકામાં, એ મુજબ જળ અને ચેતન એ બંનેના શરીરી તરીકે પરમાત્માને ગયા. એટલે ચેતન એવું નથી કે એકલા વિજ્ઞાનમય બ્રહ્મમાં જ એકલા તમે ચેતનની વાત કરો એમ. સ્થૂળ અને સૂક્ષ્મના પણ આગળ જાઓ તો અભિમાની તરીકે તો જીવાત્મા આવે જ ને. પ્રથમનું 64મું વચનામૃત, આત્મા અને અક્ષર એ બંનેના શરીરી ભગવાન છે. બરાબર. એ પ્રમાણે જોવા જઈએ તો આલોકને વિશે એમ કહે કે જે માયા હોય તે, અને જે જળ એટલે માયા, અને ચેતન એટલે એમ કે જીવાત્મા હોય. બધાના શરીરી ધારકપણે, નિયંતાપણે, અંતર્યામીપણે તો પરમાત્મા જ રહેલા છે ને. ભલે એમાં અન્નમય બ્રહ્મમાં સ્થૂળ દેહ સુધીની વાત કરીશ કે મનોમય ને પ્રાણમય બ્રહ્મમાં સૂક્ષ્મ દેહની વાત કરીશ, પણ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ 3 દેહ રહ્યા છે તો જીવાત્માના આધારે જ ને. તો જીવાત્મા તો 3માં લાગે જ ને. બરાબર. એટલે એ તમારે આ બધા વિષયો કેવા છે, તમારું જેટલું નોલેજ, તમે જેટલો એનો અભ્યાસ કરો એટલું તમારું ચાલ્યા જ કરે. આનો કોઈ એન્ડ જ નથી, અંત જ નથી. એટલે આમાં તો જે માણસ જેટલો વિશિષ્ટાદ્વૈત વેદાંતની અંદર ઉતરો હોય ને, એ જેટલી આમાં એની જેટલી નોલેજની અંદર સીડી પહોંચતી હોય ત્યાં સુધી એ પહોંચી જાય. 2 દિવસમાં આપણે આટલે સુધી પહોંચી ગયા. હજુ આગળ જઈએ તો હજુ આગળ પહોંચીએ. બરાબર. પહોંચી જ જવાય તો સીધે કે અન્નમય બ્રહ્મ એટલે સીધી અન્ન ઉપરથી બ્રહ્મની વાત કરી તો જીવાત્મા તો વચ્ચે હોવાનો જ ને. જીવાત્મા વગર થોડું સ્થૂળ શરીર રહી શકે છે. સૂક્ષ્મ ઇન્દ્રિયો તો જીવાત્માની જોડે આ દેહ છોડે પછી પણ રહી છે. તો મનોમય ને પ્રાણમય બ્રહ્મ એમાં પણ જીવાત્મા તો રહેવાનો જ ને. ભલે કયો હોય વિજ્ઞાનમયમાં જ કારણ શરીરે યુક્ત હોય ત્યારે, પણ પેલા બેમાં પણ જીવાત્મા કંઈ નથી હોતો એવું થોડું છે. કારણ કે કારણ શરીર હોય તો સ્થૂળ ને સૂક્ષ્મ શરીર પણ ગમે ત્યારે આવવાનો તો ખરા જ ને. કારણ શરીરનો નાશ થશે તો સૂક્ષ્મ ને સ્થૂળ શરીરની બંધાશે. ને કારણ શરીરનો નાશ કરવો હોય તો પછી ઉપાસના તો કરવી જ પડવાની છે. એટલે 3ની અંદર તમે જળ અને ચેતન એ બંનેના નિયામકપણે પરમાત્માને કહી શકો. આ પરમાત્માના સ્વરૂપની આખી ચર્ચા હતી. જાણવાનું ને ભગવાનનું સ્વરૂપ જ જાણવાનું. તમે એને ભગવાનના ગુણ, કીર્તન, ચરિત્ર દ્વારા જાણો, તત્વજ્ઞાન દ્વારા જાણો, પણ મૂળ એ તત્વને જાણવાનું છે. પરમાત્મા તત્વને ઓળખવાનું છે. મોક્ષ માટેનું અસાધારણ કોઈ કારણ હોય તો એ પરમાત્મા તત્વને ઓળખવું એ, અને પોતાને ઓળખવું એટલે આત્મા તત્વને ઓળખવું તે, અને એ બંનેને ઓળખીને પછી ભજન કરવું તે. આ મુખ્ય મોક્ષનું કારણ છે. બીજું તો કંઈ કારણ મને દેખાતું નથી. હવે એમાં તમને જેટલો સમય જાય અને તમને જેટલી શ્રદ્ધા, જેટલા જલ્દી તમે ભગવાનના શરણાગત થાવ, ભગવાન પર વિશ્વાસ હોય, અને જેટલા જલ્દી તમે એ માર્ગમાં માયાને સાઈડ પર મૂકીને આગળ વધો, એટલા જલ્દી તમે મોક્ષ કરી દેવો. તમારો મોક્ષ કરી દેવો એટલે તમારા હાથમાં નથી, મોક્ષ તો ભગવાન કરે તમારો. પણ તમારી જેટલી શ્રદ્ધા ને તમારા જેટલા સાધનો બળવાન એટલા ભગવાન તમારી પર જલ્દી કૃપા કરે. બળ સાધનનું નથી, આશરાનું બળ છે. પણ સાધન તો કોઈને જેનામાં આશરો મજબૂત હશે એ સાધન પણ એટલી મજબૂતાઈથી કરે. મહારાજે કહ્યું પ્રમાણે તીવ્ર શ્રદ્ધાવાળો હોય તેને ભૂંડું સ્વપ્ન પણ નહીં આવે.
પોતાનું ઉદાહરણ મહારાજે આપ્યું ને કે અમને કોઈ એક સ્વપ્ન પણ ભૂંડું નહીં આવતું, સ્વપ્નમાં પણ સ્ત્રીના દર્શન અમને થયા નથી, એવું ભગવાન કહેતા હતા. એટલે એ તો આપણા જીવ ઉપર આધાર છે કે ભાઈ જીવ જેટલો બળ્યો એટલું એમ કે એના ઇન્દ્રિયો અંતઃકરણ કામ કરે, જેટલો જેનો જીવ પાંગળો એના ઇન્દ્રિય અંતઃકરણ એટલા નબળા. એટલા માટે પણ અન્નમય બ્રહ્મ અને મનોમય બ્રહ્મ પ્રાણમય બ્રહ્મમાં હું પાછો જીવાત્માને ઘુસાડું છું. ઘણા બધા કારણ છે, મેં ઘણું બધું વિચારી જોયું આ બાબતમાં કે ભાઈ અન્નમય બ્રહ્મ કયું, બધી વાત સાચી કે અન્નને બ્રહ્મ રૂપે કયો, પણ એ અન્ન જે સ્થૂળ દેહને ટકાવવા માટે છે, પણ જીવાત્મા હોય તો સ્થૂળ દેહ હોય ને, જીવાત્મા જ નહીં હોય તો ભાઈ સ્થૂળ દેહનો કાં કઈ મતલબ છે? મરેલો માણસ એનો સ્થૂળ દેહ તો પડેલો હોય, એને શું કરવાનો? તમે અન્ન ખવડાવો તો કઈ એનાથી અન્નમય બ્રહ્મ થવાનું છે? એ કઈ ઊભો થવાનો છે? અંદર જીવ હોય તો અન્નમય બ્રહ્મની વેલ્યુ છે, અન્નને તો બ્રહ્મ કહી શકાય. એટલે ચેતન એવો જીવ હોય તો માયાનું જે કોઈ શરીર છે ને એ પાછું અહીંયા આપણા દેહમાં છે એવું તો નથી, બ્રહ્માંડની રચના થઈ ત્યારથી એવું છે. આપણે જોયું જે કોઈ અહીંયા માયાનું કાર્ય ચાલે છે એમાં ચેતન એવો જીવ તો કોઈને કોઈ ચેતન તો હોય જ છે. ભગવાને સંકલ્પ કર્યો ત્યારે ભગવાન પહેલા બડા ચેતન, અને એના શરીરભૂત જે એમ કે જીવ અને માયા, એમાં પણ જીવ પાછો ચેતન તો ખરો જ, અને પેલી માયા જળ, એમ કરીને ભગવાને બધું કાર્ય ચાલુ કર્યું. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે ચેતન હોય તો જ જીવમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન શક્ય છે. ચેતન ન હોય તો માયા એકલી કંઈ કરવાની નથી, કારણ કે એ તો પરાગર્ભમાં આવે છે, પ્રત્યક્ષમાં આવતું જ નથી. અને હું પણ તો પ્રત્યેકને છે, અને ચેતન તો બે જ છે, જીવાત્મા અને પરમાત્મા. એટલે એ બંનેના સ્વરૂપનું જ્ઞાન બહુ જરૂરી છે, અને એ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય પછી મારા ખ્યાલથી ભગવાનનું ભજન કરવાનું શાંતિથી. મોક્ષ તો કેવું બાય પ્રોડક્ટ છે, બાય પ્રોડક્ટ એટલે તમને ખબર ને, તમે આમ કર્યા કરો એટલે તમને ભગવાન જાતે આવીને કૃપા કરીને તમારો મોક્ષ થઈ જાય. લાયકાત તો છે જ બધાની, લાયકાત તો બધાની છે જ. આપણી મનુષ્ય જન્મ મળ્યો, બુદ્ધિ છે તમારામાં, શાસ્ત્ર છે, તો લાયકાત તો છે જ. લાયકાત છે પણ એ પ્રમાણે વર્તતા નથી. આપણે ડૉક્ટર બનવાની લાયકાત બધામાં જ છે, પણ બધા લાયકાત પ્રમાણે ડૉક્ટર બનતા નથી, ભણતા નથી. બરાબર? વકીલ બનવાની લાયકાત બધામાં જ છે, પણ બધા એ પ્રમાણે ભણતા નથી. આઈડિયા આવ્યો કે નહીં? શાસ્ત્ર સમજવાની લાયકાત તો તમારા પણ છે, તમારામાં પણ છે, પણ તમે એ પ્રમાણે અમારી જેમ ધ્યાનથી ભણતા નથી એમ. તમારું ધ્યાન નહીં રહેતું એટલે. બરાબર? પ્રયત્ન તમે પણ કરો છો, ધ્યાન નહીં રહેતું. કે ધીમે 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 જે વિષય પાછળ તમે મન દો, રસ પડવા માંડે એટલે ભાઈ ધ્યાન ઓટોમેટિક રહે. મારી પોતાની જ વાત કરું, મારું પોતાનું તો મને તો આ બધું બહુ ત્રાસ લાગતો હતો, કારણ કે હું જરા પણ ગંભીર માણસ જ નહીં હતો. મને આ બધા ગંભીર વિષયો તો બહુ અતિ ગંભીર લાગતા હતા. પછી ધીમે ધીમે ખબર પડી કે ભાઈ આમાં માલ છે, તો પછી એમાં રસ પડવા માંડ્યો એમ. બાકી મને કોઈ દિવસ ગંભીરતાથી કોઈ વસ્તુ તમે કેવું ગ્રહણ કરવાનું તો કરતો જ નહીં હતો ને. બરાબર? કેમ? મને ગંભીર જેવું કંઈ લાગે જ નહીં, મને કોઈ માણસ જ ગંભીર નહીં લાગતા હતા. મને કોઈ બાબતમાં ગંભીરતા જ નહીં આવતી હતી. સત્સંગમાં આવતો હતો આ ભાઈ મને આમાં લાગ્યું કે આ વિષયમાં ગંભીર થવા જેવું છે, આમાં કંઈક મળે એવું છે, આમાં ગંભીર થઈ ગયા તો ભગવાને જે કંઈ કૃપા કરી તે થઈ ગઈ તો થઈ ગઈ. એમ બધા ઉપર કૃપા થતી હોય, તમારા ઉપર પણ કૃપા છે જ, તો તમે શાંતિથી બેઠા છો ને. આજે જ એક ડૉક્ટર મને કહેતા કે ભાઈ ચંચળ સ્વભાવ ન હોવો એ પણ બહુ મોટી વાત છે. એવું નહીં કે નાના બાળકનો જ ચંચળ સ્વભાવ હોય, મોટા માણસનો પણ ચંચળ સ્વભાવ હોય. એટલે તમારો ચંચળ સ્વભાવ ન હોવો, એ ચંચળતાને જીતવી, એમાં પણ બહુ મોટું એમ કે તમારી જીત છે. બરાબર? અને મહારાજે મનને ચંચળ કહ્યું છે, અતિ ચંચળ કહ્યું છે. તો એ મનને જીતવાથી તો આખું જગત તમે જીતી લેવો એટલી સિદ્ધિ ગઈ છે. ભગવત ભક્ત માટે જગત જીતવું એટલે કે મારામારી કરીને કે કોઈને હરાવીને નહીં. ભગવત ભક્ત માટે મનને જીતવું એટલે શું? ભગવાન સંબંધી સંકલ્પ વિકલ્પ થવાના, જગત સંબંધી સંકલ્પ વિકલ્પનો ત્યાગ. આ મનને જીતવાનું છે. આમ તો બધું બહુ સરળ છે. બરાબર? આમ કેટલું અઘરું નથી. તમે બેઠા બેઠા વિચારો તો સરળ જ છે, પણ વસ્તુ પરિસ્થિતિ એવી છે કે આપણા યોગ બધા બદલાતા જાય ને રોજ રોજ. સંઘ અને યોગ બહુ મોટા કામ કરતા હોય આમાં. એટલે આપણે જેવાનો સંઘ કરીએ, જેવો યોગ થાય આપણે, તે પ્રમાણે આપણી બુદ્ધિને વિશે એમ કે બધા ગુણો પ્રવર્તે, અને એ પ્રમાણે આપણા કર્મમાં ફેરફાર થાય, ક્રિયામાં ફેરફાર થાય, અને એ પ્રમાણે આપણું જીવન ચાલ્યા કરે. બાકી તમે એક મંદિરે આવતા હો, સભામાં બેસતા હો, સત્સંગ કરતા હો, સત્શાસ્ત્ર વાંચતા હો, ખાવા પીવાની ભગવાને તમને જે એકાદ બે ટાઈમ મળતું હોય એમાં રાજી રહેતા હો,
આ યોગમાં રહેતા હો તો તમને કંઈ મને નહીં લાગતું કે બહુ કંઈ તકલીફ પડે. તો પછી મહારાજ કહે એ પ્રમાણે કે ભાઈ પેલો દારૂ પીધેલો હોય એના હાથે હાથ દઈને પેલો તાળી પાડતો હોય, વેશ્યા થઈ નાચતી હોય અને એને તાળી દેતો હોય તો પછી એને અંતઃકરણનું ઠેકાણું નથી જ રહેવો. એ ભગવાન કે એમાં અમારો દોષ કાઢે એ તો ગાંડો છે, મૂર્ખ છે. બરાબર? એટલે એ તો આપણા હાથમાં છે સાહેબ. ચાલો, એટલે ભગવાનના સ્વરૂપની 2 દિવસ વાત કરી. હવે આગળ જઈએ. જે મુનિએ શ્રીહરિના પ્રસાદથી ત્રિકાળદર્શીપણું પામીને તેમની જ આજ્ઞાથી તેમના અત્યંત આશ્ચર્યકારી દિવ્ય ચરિત્રનું જેમાં વર્ણન છે એવું આ સત્સંગી જીવન શાસ્ત્ર રચીને હું વગેરે શિષ્યોને ભણાવ્યું, તે આ વ્યાસ સુક્ત સુખદેવજીના જેવી આકૃતિવાળા જાણે સુખજી જ ફરીથી પ્રગટ થયા હોય એવા સતાનંદ 100 ભગવત ભક્તોને ભગવાનના ગુણ કીર્તનાદિ વડે આનંદ પમાડનારા મુનિ મારી ઉપર અતિ પ્રસન્ન થાવ. એવી રીતે પ્રવચન માટે સ્વ ઇષ્ટદેવ શ્રીહરિ અને સ્વગુરુને નમસ્કાર કરીને હવે રાજર્ષિની મુમુક્ષાને વખાણે છે. એ રાજર્ષે, તમે મુમુક્ષુ છો. મુમુક્ષા સર્વ સુલભ નથી, તેમાં પણ તમે તો ભૂપાળ છો. તથાપિ ઋષિ જેવા હોઈને વિતમય કુત્સિત ગતિને પામ્યા નહીં. એટલે કહેવાનો મતલબ એ એવો છે, જે એમ કહે કે સતાનંદ મુનિના શિષ્ય આપણા, બરાબર? કોણ છે સતાનંદ મુનિના શિષ્ય આપણા? સુરત મુનિ. સુરત મુનિએ આખો શ્લોક કહ્યો. શું કહ્યું? કે ભાઈ મારી ઉપર એક તો પરમાત્માની કૃપા તો છે જ. કેવી રીતે? તો મારા ગુરુ દ્વારા મેં એ પરમાત્મા શ્રી હરિનું આખું જીવન ચરિત્ર સાંભળ્યું છે. મારા ગુરુ ત્રિકાળદર્શી છે એટલે એમની કૃપાથી હું પણ ત્રિકાળદર્શી છું. અને એમ કહે કે મારી ઉપર તો કૃપા છે, પણ એની જોડે તમારી ઉપર પણ કૃપા છે. તમારી મુમુક્ષુતા જે છે, તમારી મુમુક્ષા એ પણ વખાણવા લાયક છે. કેમ? કે તમે રાજા હોવા છતાં, રાજા એટલે બધું જ કરી શકે ને, મોટો વિષય બહુ હોય ને, એ બધું છોડીને તમારી મનોવૃત્તિ કુત્સિત નહીં થઈ. કુત્સિત શબ્દનો અર્થ ખબર ને તમને? ખોટી, અવળી. આપણે કહીએ ને અવળી, ચલાયમાન નહીં થઈ, બગડી નથી. 2 શબ્દ આવે. એક આપણે કહીએ ઉત્સિત અને કુત્સિત. ઉત્સિત એટલે ઉત્સાહવાળી, નવું કરવામાં ઉત્સાહવાળું. કુત્સિત એટલે બગડેલી બુદ્ધિ, અવળી બુદ્ધિ. રાજા હોય એને તો બધું મળતું હોય એટલે એવું થઈ શકે, પણ એવું નથી. તેમજ પ્રિય પુત્રાદિક અને પ્રિય રૂપ બીજા સ્પૃહણીય કામોનો પણ દોષ દ્રષ્ટિથી વિચાર કરીને તત્કાળ ત્યાગ કરી દીધો. જો પ્રિયમાં પહેલા પુત્રાદિક એટલે શું? સ્ત્રી, ધન બધું જ આવી જાય. અને પ્રિય રૂપ એટલે હવે એના ઘરમાં તો રાજા હોય એટલે એને તો અનંત પ્રકારના રૂપની પ્રાપ્તિ ધારે તો કરી શકે, પણ એ બધાનો ત્યાગ કરી દીધો. અને બીજા સ્પૃહણીય કામોનો પણ દોષ દ્રષ્ટિથી વિચારીને, એટલે સ્પૃહા એટલે જેમાં ઈચ્છા થાય તે સ્પૃહા, એ બધા જેમાં એમ કે જીવને એટલે ઈચ્છા થતી હોય એવા જે કામો એટલે જે કર્મો, બરાબર? કામો એટલે અલગ પ્રકારના જે કોઈ કામ કયા તે બધાનો દોષ દ્રષ્ટિથી વિચાર કર્યો કે ભાઈ છેલ્લે તો કોઈ પણ ઈચ્છા હોય એનો જે ભોગ છે એ ક્ષણિક જ હોય છે, અને એમાંથી જે આનંદ થાય છે પણ ક્ષણિક જ હોય છે, અને એનો નાશ થાય જ છે. એટલે બધાનો નાશ થાય છે એ પ્રમાણે વિચારીને બધાનો તત્કાળ તમે ત્યાગ કરી દીધો. ભગવાનમાં જે કેવું સુખ છે કે જેનો નાશ થતો નથી, વધતું જ જાય છે. માટે તમે ઉત્તમ મુમુક્ષુ છો. કોને કહ્યું? સુરત મુનિએ આ વાત પ્રતાપસિંહ રાજાને કહી. તમે ઉત્તમ મુમુક્ષુ છો. કેમ? વિષયની પ્રાપ્તિ હોવા છતાં તમે એ વિષયોનું ઉલ્લંઘન કરીને ભગવત સાક્ષાત્કાર માટે, એટલે ભગવાનના ભજન માટે અને ભગવાનના નિશ્ચય માટે ઉતાવળા થઈને અહીંયા બેઠા છો. બરાબર? આ બહુ મોટી વાત છે. વળી મુમુક્ષુ હોવા છતાં પણ અને ગુરુની પાસે જઈને પણ તમારી માફક કોઈ પૂછતા નથી. ઘણાને મુમુક્ષુ હોય, ઘણાને સારા ગુરુ પણ મળી જાય, પણ પછી પોતાનામાં એટલી જિજ્ઞાસા વૃત્તિ નહીં હોય કે બધું પૂછે. બરાબર? જિજ્ઞાસા વૃત્તિ હોય તો ગુરુ પાસે જાય, પૂછે જે કંઈ જાણવાનું છે તે, અને એના દ્વારા એમ કહે કે એના સવાલોનું નિરાકરણ થાય, અને ધીમે ધીમે આ ભગવત માર્ગમાં આગળ વધે. તમોએ તો આ બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે જન સંસ્કૃતિ મોચની વિષ્ણુની કથાને પૂછો છો. તમે ભગવાનની કથાને પૂછો છો. શું? જન સંસ્કૃતિ મોચન એટલે આખા સમગ્ર લોકના જે કોઈ જન છે બધાની એમ કે સંસ્કૃતિ એટલે જન્મ મરણને ટાળનારી આ કથા છે. કઈ? વિષ્ણુની કથા એટલે ભગવાનની કથા.
ભગવાનની કથા જન્મ મરણરૂપ સંસારને નિવારણ કરનારી છે. જન એટલે જન્મધારી, સર્વ કોઈના હિતના કરનારી. આવી ગયું ને? જન એટલે બધા જ લોકો આવી ગયા, બધાને હિત કરનારી છે. કેટલાક મુમુક્ષુઓ આત્મતત્વના દર્શનના સાધનરૂપ યમ નિયમ આદિ અષ્ટાંગ યોગનો પ્રશ્ન પૂછે છે, તો કેટલાક યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિત્ય કે નાયમ અસ્તિતિ ચૈકે, લાંબુ છે જરા, એ રીતે અતિ ગહન તત્વધારણનો પ્રશ્ન કરે છે. પરંતુ આ અંશ તો અતિ દુર્ગમ હોવાથી સાંભળે અને ધારે તો પણ તત્કાળ શ્રેયને માટે થતો નથી. આ ભગવાનના દિવ્ય ચરિત્રના અવલંબનવાળી કથા તો સુદાની માફક અતિશય સ્વાદુ હોય ને શ્રવણ સમયમાં જ અમૃતના પૂરની પેઠે આનંદના પૂરથી સર્વ સંતાપને સમાવાપૂર્વક વર્ણાશ્રમાદિ અધિકારી વિશેષની અપેક્ષા રાખ્યા વિના સર્વ કોઈ જન્મધારીઓને આ શરીરના અવસાનમાં જ સંસાર ભયને સમાવનારી છે. દાખલા તરીકે અહીંયા કહ્યું કે કોઈ ડાયરેક્ટ આત્મતત્વની કે પરમાત્મા તત્વની વાત પૂછે શકે કોઈ, પણ એને ધારી નહીં શકે. બધાને એમાં સમજ નહીં પડતી. આપણી સમાજની વાત કરીએ, 2 દિવસ તત્વજ્ઞાન ચાલ્યું તો 60-70% લોકો આઉટ થઈ ગયા, 30-40% માણસને જ ખબર પડી. એટલે ડાયરેક્ટ જે તત્વજ્ઞાન છે આત્મા સંબંધી, પરમાત્મા સંબંધી, એ બહુ અઘરું છે. બધા એનું ધારણ ના કરી શકે. પણ હવે એ પરમાત્મા અને આત્મા તત્વને ઓળખવા માટે જે કોઈ શાસ્ત્રોમાં ચરિત્રો કહે કે ભગવાનના સ્વરૂપની વાત ભગવાનના ચરિત્રો દ્વારા, ભગવાનની કથા વાર્તા દ્વારા જે વર્ણવવામાં આવી, એ દરેક માટે બહુ સુગમ છે, બધી રીતે સમજવામાં પણ સરળ છે. અને એમાં વર્ણાશ્રમનો કોઈ નિયમ નથી, બધા જ સાંભળી શકે છે, બધાને એનો સંપૂર્ણ અધિકાર છે. અધિકારત્વ તો છે એની જોડે, એ સાંભળે છે, પછી એને સૌથી મોટો લાભ શું કયો તે સાંભળવા જેવું છે. અમૃતના પૂરની પેટે આનંદના પૂરથી સર્વ સંતાપને સમાવી દે. બીજું શું કહ્યું? જન્મધારીઓના આ શરીરના અવસાનમાં જ સંસાર ભયને સમાવનારી. એટલે જ્યારે એનું આ શરીરનો પાત થાય, એનું મૃત્યુ આવે એટલે ભગવાન એને એના ધામમાં લઈ જાય. આવી આ ભગવાનની કથા કહી. ભગવાનની આવી કથા સાંભળવામાં રુચિ ઉત્પન્ન થવી એ અલ્પ પુણ્યથી પ્રાપ્ય નથી, પરંતુ જે પુરુષોને પૂર્વના 1000 જન્મના પુણ્ય પુંજ પ્રગટ થાય તેવા પુરુષોને જ કથા શ્રવણ કરવાના નિશ્ચયવાળી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તમારા બધાના 1000 જન્મના પુણ્ય ઉદય થઈ ગયા તો જ તમે લોકો અહીંયા આવી ગયા. બરાબર, 1000 ના તો મિનિમમ, તો તમે અહીંયા બેઠા તો જ તમે અહીંયા કથા સાંભળવા બેઠા. બાકી આખા ગામમાં તો બધી કેટલી બધી ગ્રામ્ય વાર્તા થાય છે. હું તમને વારંવાર એટલે કહું છું, મંદિરમાં ગ્રામ્ય વાર્તા બને એટલી ઓછી કરો. હું જાણું છું કે અહીંયા જે આવે તે બધા સંસારી માણસો છે, મહારાજે ના જ પાડી છે, કરવી જ ન જોઈએ. તો પણ જો તમને એવી આદત હોય અને તમે કરતા હો, ધીમે ધીમે કરીને ઘટાડી દો, પછી બંધ કરી દો. બીજી વાત, અહીંયા પણ જે કોઈ ઘટના દુર્ઘટના ઘટે, મંડળમાં પણ તમને કોઈની જોડે અનબન થાય, કંઈ પણ થાય, અહીંયાનું અહીંયા પૂરું કરીને જાઓ. અહીંયાની વાત પણ બહુ બહાર ન કરો. એનું કારણ, દુનિયામાં અલગ અલગ પ્રકારના અલગ અલગ ઘણા બધા માણસ રહેતા હોય. તમે જે કંઈ કરો છો એ બધાને ગમે એવું નક્કી નથી. સમજા? તમે સત્સંગ કરો છો, ભજન કરો છો, ભગવાનની કથા વાર્તા સાંભળો છો રોજ, એ બધાને ગમે એ વાત તો હું નહીં માનતો. એટલે અહીંયા તમને કદાચ કોઈની જોડે અણબનાવ બને, બેસવામાં, ઉઠવામાં, બોલવામાં, ચાલવામાં, જે કોઈની, એનું કામ અહીંયા જ પૂરું કરીને જાઓ. બીજા કોઈ જોડે કોઈ માથાકૂટ કરવાની નહીં. સત્સંગની કોઈ પણ વાત બીજા કોઈને બહાર, અરે હું કહું મંદિરમાં પણ કહેવાની જરૂર નથી. મંદિરમાં પણ બધા કોઈ સરખા આવતા નથી. માનિયા, પાનિયા, તાલિયા બધા પ્રકારના માણસ આવે. તમારે તમારું જે કંઈ હોય તે અહીંયા પૂરું કરીને જવાનું. મંદિરના દરવાજામાં જેવો પ્રવેશ કરો એટલે માયાનું લોક મારી દેવાનું, અને અહીંયા જે કંઈ ચાલે એ તમે તમારા પૂરતું એક વર્તુળ બનાવી દો. તો હું અહીંયા જે બેસું છું એ મારા મોક્ષ માટે બેસું છું, અને મારે મારા મોક્ષ માટે જે કોઈ પ્રયત્ન કરવાના છે એ પ્રયત્નનું પ્રથમ પગથિયું આ દરવાજાથી અહીંયાથી સ્ટાર્ટ થાય છે. એટલે ગમે તે થાય પણ આ પગથિયામાં કોઈ પણ આંચ આવવી જોઈએ નહીં. આ ગળે ગાંઠ બાંધી દેજો.
સુધરવાનો સૌથી મોટો રસ્તો હોય તો સત્સંગ છે. મંદિરે રોજ 5,000 કે 10,000 માણસ આવતા હશે, પણ એ 25 વર્ષ પહેલાં પણ પાન કે માવો ખાતો હશે ને, અત્યારે પણ નહીં છોડી શક્યો હશે. પણ જો એ ખાલી 2 વર્ષ સત્સંગમાં બેઠો હોય રોજ ડેઈલી, તો કદાચ 15 દિવસમાં પણ એ પાન કે માવો છોડી દે. પાન ને માવાનું મેં ખાલી દ્રષ્ટાંત આપ્યું છે. આપણી કુટેવો, આપણી જે હેબિટ છે એને છોડવાનો જો સૌથી શ્રેષ્ઠ રસ્તો કોઈ હોય તો સત્સંગ છે. અને પછી જો તમે સત્સંગમાં આવીને પણ તમારા સ્વભાવ નહીં છોડી શકતા હો, તો તમારે સમજી લેવાનું કે તમને પૂર્વજન્મના કે આ જન્મના કોઈ બહુ મોટા પાપ આડા આવે છે. તમારો સ્વભાવ જે છે તે તમને આડો આવે છે. અને હું તો કંઈ કરીશ નહીં કે કોઈ બીજું તો કોઈ કરશે નહીં, પણ તમને પેલો તમારો સ્વભાવ નડશે અને એ તમને રૂડા ગુણ મેળવવામાં વચ્ચે હેરાન કરશે. કાલે ઉઠીને એવું થાય કે તમે પોતે જ સત્સંગ સભા છોડીને ચાલ્યા જાઓ. એવું બને જ છે, એવું બન્યું જ છે અને એવું બનવાનું જ છે, સમજજો. પણ એમાં નુકસાન, તમે અહીંયા ગુસ્સો કરીને જાઓ કે અહીંયાથી કોઈ બીજું કરીને જાઓ કે ત્રીજું કરીને જાઓ, નુકસાન તમને ને તમને જ છે. માથું ઝાડ જોડે થોકાય કે ઝાડ માથા જોડે થોકાય, લોહી આપણે જ વાગે તો નીકળવાનું છે. હરિ અનંતા, હરિ કથા અનંતા, એમ સત્સંગ તો ચાલુ ને ચાલુ જ રહેવાનો છે. અહીંયા થાય કે બીજે થાય, ભગવાનની કથા કોઈ દિવસ એન્ડ થવાની નથી. પણ આપણે કંઈ આડું અવળું કરશું તેનાથી નુકસાન આપણે થવાનું છે. આ ગળામાં એક મોટી ગાંઠ વાળી દેજો અને અહીંયાથી જ આપણા શુભની, એટલે આપણા જે કંઈ રૂડા જીવના મોક્ષની જે કથાની જે શરૂઆત જે છે એની શરૂઆત અહીંયાથી જ થવાની છે. એટલે બીજા કોઈને કોઈ ફરિયાદ કે કોઈ વાત કરવાની નહીં. અને કોઈ પૂછે નહીં તો સભામાં શું સત્સંગ થયો એ પણ કહેવું નહીં. અને પારી પર બેસવાવાળાને તો જરા પણ નહીં કહેવું, ભલે મારો મિત્ર હોય ને કોઈ. કેમ? પારી પર એટલે અત્યારે બેઠા હોય ને, પહેલાં બેઠા હોય એની વાત નહીં કરતો. જો એનામાં મુમુક્ષુતા હશે તો એ અહીંયા આવીને ન બેસે, પારી પર કેમ બેસે? એટલે પારી પર સત્સંગના સમય પર જે કોઈ બેઠું હોય અને એ પછી એમ પૂછે તમને કે સત્સંગમાં શું ચાલ્યું, એને કોઈ જવાબ નહીં આપવાનો. શાસ્ત્રોમાં ચોખ્ખું લખેલું છે, જેનામાં મુમુક્ષુતા હોય, શિક્ષાપત્રી 210મો શ્લોક, દેવી સંપ્રદાય યુક્ત જે જીવ હોય એને શિક્ષાપત્રી આપવાની. એમ જેનામાં મુમુક્ષુતા હોય એને સત્સંગ કરાવવાનો, જેનામાં ન હોય એનો હજુ નવો આદર છે. આપણે એનો વિરોધ નહીં કરતા, જે પારી પર બેસે એને મંદિરે જ બેઠા છે, સારું જ થશે, પણ હજુ એના એ પ્રમાણેના સુકૃતનો ઉદય થયો નથી. સમજી ગયા તમે? એટલે બસ, એટલે જે પારી પર બેઠા હોય એ પૂછે તો એને કેવું કે ભાઈ એના કરતાં કાલે સભામાં જ આવી જજે ને, સાંભળી લેજે. સભામાં આવે પછી, કારણ કે અહીંયા શું ચાલે છે એ બાબત પારી પર બેઠેલા કે બીજા માણસ પૂછે ને તેનું અર્થઘટન કંઈ બીજું થાય છે. એ તમને નહીં ખબર કે એનું અર્થઘટન શું ચાલતું હશે, પણ મને ખબર છે એટલા માટે તમને કહું છું. તમારો નાનો છોકરો તમારા પાડોશીના ઘરે જાય ને, એને ચોકલેટ ખવડાવશે ને પછી પૂછશે તારા પપ્પા ક્યાં જાય, કેટલા વાગે જાય, શું નોકરી કરે છે, તારી મમ્મી રોજ સવારે જાય તો ક્યાં જાય છે દીકરા, ચાલ એને જરા દૂધ આપ. પછી પેલો છોકરો બિચારો ભોળો એટલે બધું કહી દેશે. હવે તમે શું માનો કે એણે જે પૂછ્યું એ ભલમનસાઈથી પૂછ્યું? કેમ પૂછ્યું? એના પાડોશી વિશે માહિતી મેળવવા, એની નબળાઈ શોધવા માટે. એટલે જે સત્સંગમાં ન આવતા હોય એ તમને સત્સંગની ગતિવિધિઓ વિશે કંઈ પણ પૂછે એટલે તમારે સમજી લેવાનું જય સ્વામિનારાયણ, આ સત્સંગનો હિતૈષી નથી. આઈડિયા આવ્યો? બાકી તમારા ઘરમાં શું થાય મારે જાણવાની જરૂર. તમે અહીંયા આટલા બધા બેઠા જ, મેં કોઈ દિવસ પૂછ્યું કે તમારા ઘરમાં કોણ છે? તમને કદાચ મારા ઘરમાં કોણ છે બધાને ખબર હશે, પણ તમારા ઘરમાં કોણ છે મને અત્યાર સુધી નહીં ખબર, ને મારે જાણવાની જરૂર પણ નથી. સમજો?
આઈડિયા આવ્યો તમને હું જે કહેવા માંગુ છું? ચાલો હવે આપણે આગળ જઈએ. થોડીક સત્સંગ જોડે પ્રેક્ટિકલ બુદ્ધિ પણ રાખવાની. અહીંયા જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ સાંભળનારા છે એ પણ મુમુક્ષુ છે અને એનો પણ ગુણ લેવો. તે આ શ્રી હરિનું ચરિત્ર તેમની કૃપાથી જેમને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયું છે અને કૃપાથી જેમને યોગ સિદ્ધ થયો છે અને જે સ્વયં ગ્રંથ નિર્માણમાં ઉપયોગી કુશાગ્ર બુદ્ધિએ યુક્ત છે એવા નૈષ્ઠિક વર્ણની શ્રી સતાનંદ મુનિએ પદ્ય રૂપે ગૂંથ્યું છે એમ કહેવા ઉપરથી આ પ્રબંધમાં પ્રતિપાદન કરવા ધારેલા ભગવાનના દિવ્ય ચરિત્રોમાં એક પણ ચરિત્ર કવિઓની કલ્પના કરવાના સહજ સ્વભાવવાળી બુદ્ધિથી કલ્પેલું નથી, પરંતુ ગૂંથેલું છે. એટલે ફક્ત વિદ્યમાન ચરિત્રનું ગ્રંથન કર્યું છે, પણ કલ્પના કલ્પિત નથી. આ અર્થ સૂચવ્યો છે. આ વાક્ય લખ્યું છે એટલે સત્સંગી જીવનના ચરિત્ર મને સૌથી વધારે ગમે છે. મેં આગળ વાત કરી, ચરિત્રના સંપ્રદાયમાં ઘણા બધા ગ્રંથો છે, પણ એક આ વાક્યને કારણે સત્સંગી જીવનને હું, તત્વજ્ઞાન તો છે જ એમાં, પણ ચરિત્રની દ્રષ્ટિએ પણ નંબર 1 એટલા માટે આપું છું. કેમ? સત્સંગી જીવન ગ્રંથમાં ભગવાનના જે કોઈ ચરિત્ર લખેલા છે એ સતાનંદ સ્વામીએ ત્રિકાળદર્શી હોવાથી જોઈને એમણે જ્યારે લખ્યું ત્યારે ભગવાનના ભૂતકાળમાં જે ઘટના ઘટી હોય તે, વર્તમાનમાં જે ઘટી હોય તે અને ભવિષ્યમાં જે ઘટશે એ પ્રમાણે લખેલા છે. આમાં એમના પોતાનું કંઈ પણ નથી. કવિની કલ્પનાથી કરેલું એક પણ ચરિત્ર નથી. એટલા માટે સત્સંગી જીવન ગ્રંથમાં ઘણી વસ્તુ નથી હોતી અને બીજે તમને એ જોવા મળે. હું એમ નહીં કહેતો કે બીજે છે તે ખોટું છે, મારી વાત સાંભળજો, પણ જેટલું પ્રમાણ આ ગ્રંથનું અપાય, સમજી ગયા તમે? ટૂંકમાં હું જે કહું તે શોર્ટમાં તમને એક વાત કરી દીધી. ચાલો, અર્થ સૂચવ્યો છે. તે આ પરમ સર્વ ઉત્કૃષ્ટ પુણ્ય એટલે જીવોને શ્રવણ પાઠાદિકથી અંતઃકરણની શુદ્ધિ કરનારું સત્સંગી જીવન શાસ્ત્ર જે સતાનંદ ગુરુ થકી જાણેલું છે તે શ્રદ્ધાળુ તમોને સમગ્રપણે કહું છું. શું કહ્યું? તે આ પરમ એટલે શું? સર્વ ઉત્કૃષ્ટ, બરાબર? એટલે આ સર્વથી ઉત્કૃષ્ટ ગ્રંથ છે. પુણ્ય એટલે જીવોને શ્રવણ પાઠાદિકથી અંતઃકરણની શુદ્ધિ કરનારું. તમે આનું શ્રવણ કરો એટલે સાંભળો, અભ્યાસ કરો એટલે તમારું અંતઃકરણ કેવું થઈ જાય? શુદ્ધ થઈ જાય. હવે તમે તમારી જ વાત કરો ને, અહીંયા 40 મિનિટ તમે બેસો છો, તમને કોઈ અહીંયા ભૂંડો ઘાટ નહીં થતો હોય. હા, ઘરમાં આમ તેમ કંઈ હોય, નોકરી બોકરી ટેન્શન હોય, એ વાત અલગ છે, પણ ભૂંડો ઘાટ તો નહીં જ થતો હોય. લખીને આપું તમને, અહીંયા બેઠા તમને ભૂંડો ઘાટ નહીં થાય. કેમ? હા, તમારું મન એકદમ શાંત થઈ જાય. ભગવાનનું ચરિત્ર છે એટલા માટે પુણ્ય કહ્યું. એટલે શું છે કે ભાઈ એના શ્રવણ પઠનથી અમારા ઇન્દ્રિય અંતઃકરણ શુદ્ધ થાય છે, બરાબર? એટલે શું કહ્યું? અંતઃકરણની શુદ્ધિ કરનારું સત્સંગી જીવન શાસ્ત્ર જે સતાનંદ ગુરુ થકી જાણેલું છે. સુરત મુનિએ સતાનંદ મુનિ દ્વારા જાણેલું ને, એમને એક ગુરુ થાય તે શ્રદ્ધાળુ તમોને સમગ્રપણે કહું છું. એવું સુરત મુનિ કોને કહી છે? પ્રતાપસિંહ રાજાને કહી છે. એ રીતે મહાપ્રતાપી સુરત મુનિએ પોતાના ગુરુનો પ્રસંગ પ્રસ્તુત કર્યો. એટલે ભગવાનના અનુગ્રહથી દિવ્ય દ્રષ્ટિને પામેલા અને દિવ્ય ચરિત્રોનો પ્રબંધ રચનારા સતાનંદ મુનિનો લોક વિરક્ષણ મહિમા સાંભળીને તેમનું વિસ્તારથી ચરિત્ર સાંભળવામાં ઉત્સાહવાળા રાજર્ષિ પૂછે છે, હે મુનિ, તમો જેને સતાનંદ નામથી કહો છો તે કઈ જાતિના અને કેવા ગુણવાળા હતા અને કયા દેશમાં જન્મ્યા હતા? કયા દેશમાં જન્મ્યા હતા અને કેના પુત્ર હતા અને તેમના પિતા વિષ્ણુદત્ત નામથી તમોએ કયા છે? તેમનો આચાર અને સ્વભાવ કેવા પ્રકારનો હતો? આ ઈચ્છાથી પ્રશ્ન છે. વિષ્ણુ એટલે જગતના રક્ષણ માટે અવતરેલા સ્વામિનારાયણને કયા પ્રકારથી પ્રસન્ન કર્યા હતા? એટલે પ્રસન્નતાનું શું સાધન સાધ્યું હતું? આ શાસ્ત્ર કયા સ્તરમાં રહીને રચ્યું હતું? હે મહામુનિ, તમો સર્વજ્ઞ છો, એટલે દ્રષ્ટ અદ્રષ્ટ શ્રુત અશ્રુત સર્વને યથાર્થપણે જાણો છો, માટે તમારે કાંઈ પણ અવિદિત નથી. હે મુનિવર્ય, જાણવાને ઈચ્છતા મને તમો આ સર્વ વાત કહો. પોતાના શ્રવણ અધિકારમાં પરિપૂર્ણ જણાવવાપૂર્વક રાજર્ષિ કહે છે, હું અવ્યગ્ર ચિત્તવાળો છું, એટલે શ્રવણમાં ઉપયોગી સાવધતાવાળો છું. કેવળ પૂરું થઈ ગયું. વિમલા તો અત્યારે 5 મિનિટ શું કહું?
આમાં કઈ વિવેચન જેવું છે જ નહીં, આમાં તો ખાલી સંવાદ જ છે. આવશે સતાનંદ મુનિનું જીવન ચરિત્ર ને ભગવાન આવશે. હવે એ પ્રશ્ન પૂછીએ એના કરતા સીધો જવાબ નહીં જોઈ લઈએ? પ્રશ્ન કરતા જવાબ જ જોઈ લેવાનો ને. ભગવાન કા મળ્યા જવાબ જ આપશે ને સીધો. આપણે જવાબ જોઈ લઈએ. એમ એમના ફાધરનું નામ વિષ્ણુ, એટલે એમના ફાધર વિષ્ણુદત્ત. તો બધું આખું સતાનંદ સ્વામીનું ચરિત્ર આવશે એટલે આપણે જોઈ લઈએ ડાયરેક્ટ ચરિત્ર. એટલે આમાં ટૂંકમાં કહેવાનો સાર એવો છે કે હવે જે શાસ્ત્ર રચવાનું છે, શાસ્ત્રના ગ્રંથ કરતા એમ કે ત્રિકાળદર્શી હતા, તો ત્રિકાળદર્શી પણ પ્રાપ્ત કેવી રીતે થયું? એમ ભગવાનનો મેળાપ ક્યાં થયો એમ? બરાબર. આ બધી ઈચ્છા તો હોય ને, મુમુક્ષુ હોય તેને કે ભાઈ સવાલ ઓરિજિનલ ક્યાં છે? પ્રતાપસિંહ રાજાને પોતાની ભગવાન પૂજા સ્વીકાર કરે એવા બનવું હતું. હવે એમને સાંભળ્યું કે સતાનંદ સ્વામી પાસે ભગવાન પૂજા સ્વીકારતા હતા. હવે પેલો ધંધો ચાલુ કરવો હોય તો જેનો એ ધંધો ચાલતો હોય એટલે આ બધા સવાલ કરેલા છે. ઉપયોગી મન વાળો અવધાનતા વાળો છું એટલું જ નહીં, પણ પુત્ર કરત્રાદી રૂપ ગ્રામ્ય સુખમાં ઈષ્ણા લેશે, પણ રહી જ છું એટલે ભગવત કથા શ્રવણના અધિકારની પરિપૂર્તિ કરી આપનારો વૈરાગ્ય મારે વિશે છે. તો સાંભળવાના ઈચ્છતા મને ભગવાનના દિવ્ય ચરિત્ર રૂપ આ શાસ્ત્ર કરતા મહર્ષિનું ચરિત્ર કહેવાપૂર્વક સમગ્રપણે કઈ સંભળાવો. એ રીતે પ્રતાપસિંહ રાજાએ પૂછ્યું. એટલે પ્રતાપસિંહ રાજા આ બધું પૂછ્યું કે ભાઈ ગ્રંથ કરતા કોણ છે, એમનો મહિમા આ બધું તમે મને જણાવો. એટલે ભગવત ઉત્તમ એટલે ભાગવતો ઉત્તમ સુરત મુનિએ જે રીતે પોતે અનુભવ્યું હતું તે સર્વે જાણવા ઈચ્છેલો અર્થ હર્ષથી રાજાને કહેવા માંડ્યો. હવે સુરત ઋષિ રાજર્ષિએ પૂછેલા પ્રશ્નોના પ્રત્યુત્તર આપે છે. એ રાજન ભૂતર ઉપર પુણ્યા. હવે આપણું ચાલુ થયું. એટલે બ્રહ્મ જ્ઞાનીઓમાં અગ્રેસર ગણાતા જનક રાજાના નિવાસથી પવિત્રકારી મિથિલા નામની એક નગરી વર્તે છે. જો ભાઈ એવું કહેવાય છે કે આ મિથિલા નગરીમાં બધા અત્યાર સુધી જ્ઞાની ભક્તો જ અવતરેલા છે, જન્મ લીધો છે. એક જનક હતા, આખું જનકનું કુળ હતું, તે બધા જ્ઞાની હતા. જનક આખું કુળ હતું. જનક એક નહીં હતા, જનક આખું કુળ. સીતાજીના ફાધરથી માંડીને આખા કુળમાં બધા જ હોશિયાર હતા. બરાબર. એટલે બધી જગ્યા આપણામાં નથી હોતું કે ભાઈ ગાબાણી પરિવાર, રાજવી પરિવારમાં બધાના અલગ અલગ. પેલો આપણો કોણ હતો? પેલો કોંગ્રેસનો કોણ હતો? પેલો આખું પરિવાર એનો પેલો ગ્વાલિયર વાળો કોણ? સિંધિયા પરિવાર. એવી રીતે એમ. એટલે જનક એ આખી સરનેમ છે, કુટુંબ આખું. એટલે જનક આખું કુટુંબ જ્ઞાની હતું. અને જ્યાં જ્યાં અલગ અલગ સવાલ છે ત્યાં બધા અલગ અલગ જનકોએ પૂછેલા છે. આપણે એક વખત એની ચર્ચા અહીંયા કરેલી કે આમાં આ જનક છે, આમાં આ જનક છે, આમાં આ સીતાજીના ફાધર છે. બધા અલગ અલગ જનક છે. એકને એક જનકની કૂટ કરતા શાસ્ત્રમાં. બરાબર. ચાલો. જનક પરથી જ બધા ઓળખાય. એ બધાના નામ છે. એક મિનિટ બધાના જે નામ અલગ અલગ છે ને એ પણ લખેલા છે ભાગવતમાં. કે એમાં કે આમાં આ જનક એમ, આમાં આ જનક, આમાં આ જનક એમ. બધા અલગ અલગ. જે વિદેહી કયા એ પણ આને વિદેહી કયા, આને આ બધાના અલગ અલગ છે. એવું પણ મને બહુ નામમાં રસ નહીં. બધાનો વાંચ્યું ને બસ જોયું કહું ને, બધાના અલગ અલગ છે. જે શાસ્ત્ર વાંચતો હોય ને એને ખબર હોય. બાકી ઘણા એવું સમજતા હોય કે બધા જનક એટલે બધા સીતાજીના બાપા એક જ જનક. આખું કુળ છે. આ શાસ્ત્રમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગના નામ લખેલા છે. શ્રીપતિમ શ્રીધરમ